ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે વાત કરવાના છીએ ગાય નિભાવ ખર્ચમાં સહાય વિશે। એક નજર ઓફિશિયલ પ્રેસ નોટ ઉપર મારીએ। રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પ્રાકૃતિક કૃષિ માટે જરૂરી એવી દેશી ગાયના નિભાવ ખર્ચમાં સહાય। દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત કુટુંબની એક ગાય નિભાવ ખર્ચમાં સહાય। વાળી યોજના હેઠળ જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા હોય કે કરનાર હોય, આઇડેન્ટિફિકેશન ટેગવાળી દેશી ગાય ધરાવતા હોય અને પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી હોય એવા અગાઉના વર્ષમાં જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને ચાલુ વર્ષે લાભ મળનાર હોય તે લાભાર્થીઓ સિવાયના અન્ય ખેડૂતો માટે આ યોજના હેઠળ નવી અરજીઓ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 પોર્ટલ તારીખ 8 સપ્ટેમ્બર 2025 થી તારીખ 17 સપ્ટેમ્બર 2025 સુધીમાં ઓપન કરવામાં આવેલ છે। તો ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે સમય મર્યાદામાં પોર્ટલ પર અરજી કરી દેવામાં રહેશે। તો ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી ક્યાં કરવી? તો કે આ ખેડૂત પોર્ટલ ઉપર 2.0 કરીને જે વેબસાઇટ છે એમાં કરવાની રહેશે। તો ખેડૂત મિત્રો અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12 અને 8 આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, પ્રાકૃતિક કૃષિની તાલીમનું સર્ટિફિકેટ। તો ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી હોય એની પાસે જઈને અરજી કરવાની રહેશે, અથવા તો સાયબર કાફે, કોઈ નજીકમાં સાયબર કાફે હોય તો ત્યાં જઈને પણ અરજી કરી શકો છો, અથવા તો કોમન સર્વિસ સેન્ટર કોઈ પણ જગ્યાએ હોય તો પણ કરી શકો છો। અને જો કોઈ ખેડૂત શિક્ષિત હોય તો એ જાતે પણ ફોર્મ ભરી શકે છે। તો ખેડૂત મિત્રો 8 સપ્ટેમ્બર 2025 થી 17 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારે જો અરજી કરી દેવાની રહેશે। જો ખેડૂત મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ